ગઢડામાં આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત અન્નકૂટનું આયોજન કરાયું, જ્યાં ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષ રહ્યા હતા તેવા અતિ પ્રસાદીના સ્થાન ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો। ગઢડા સ્વામિનારાયણ મંદિરે છેલ્લા 200 વર્ષથી નવા વર્ષના દિવસે બપોરના સમયે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે, જે પરંપરા મુજબ ભગવાનને 56 ભોગ, વિવિધ મીઠાઈઓ, શાકભાજી, વિવિધ પ્રકારના અથાણા સહિતનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। ભગવાનનું ગઢ કહેવાતા ગઢડામાં અન્નકૂટના દર્શન માટે હરિભક્તોની ભીડ ઉમટી હતી। વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ ભગવાનને આજે બહુ મોટા પાયે અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે। માટે આજના અન્નકૂટ મહોત્સવની અંદર હજારો અને લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। નૂતન વર્ષે આપ સૌને શુભકામના આપું છું। અન્નકૂટમાં વિવિધ વાનગીઓ ભગવાનને 32 ભાતના ભોજનો સાથે પીરસેલ છે અને સાથે શાકભાજી, કઠોળ, બધી જ મીઠાઈઓ અને ફરસાણ વાનગીઓ બહુ ખૂબ મજા આવે છે દર્શન કરીને, અને ધન્ય ભાગી થયા છીએ દર્શન કરીને।